ગામડાના એક બાપા શહેરમાં હટાણું કરવા ગયા. એ આખી બજારે જ્યાં જોવે ત્યાં પાનની દુકાને ટોળે ટોળા લાગી ગયેલા. એ આંટો મારતા મારતા હટાણું કરીને બાપા બસ સ્ટેન્ડ પાસે આવ્યા ને, તો એક જણો નાની એવી કેબિનમાં બેઠો બેઠો પાન બનાવતું હતું. ગ્રાહક કોઈ નહોતા, પાન બનાવીને પોતાના મોઢામાં મૂકતો હતો. એટલે બાપાને જરાક અચરજ લાગી, એટલે આમ નેદવું માંડ્યું હતું. ઓલો કે બોલો બાપા. એ કે મારે કાંઈ ખાવું નથી. કે કેમ? એ કે હું આ અડધા રાજકોટમાં ફરીને આવેલો હું છું. જ્યાં જ્યાં પાનની દુકાનો છે ત્યાં 15, 20, 25, 15, 20, 25, 30 એમ માણસો ઉભા. એવી ગરાગી છે, અને તું બેકાર પાન બનાવતો હોય, કોઈ માણસ આય નથી. આ હળેલ હોપારી વાપરતો લાગે છે. હા, અને કાં પાન બીજા રદ કરી નાખી, એ ટોપલા તું લેતો હોય. અને મારો મને પાન ખવડાવીને મારો કંઠ બેહાડી દેવો તારે. બાપા કેમ જાણે ક્યાંય દુવાસનમાં